મોરબીની એ દાસ્તાન કે જ્યાં ઘાટ ઘડાયો હતો લવ સેક્સ અને વિશ્વાસઘાતનો એક ફિલ્મી કહાનીને ટક્કર મારે તેવી આ ઘટનામાં બે પરિવારો વચ્ચેની વાત છે કે જેમાં બે લોકોની મનમાની અને બીજા બે લોકોની સમજાવટ છતાં આંધળા પ્રેમનો અંત ન લાવી શક્યા તો જોઈએ કોને પ્રેમના ખેલમાં મનમાની ભારે પડી। પોસ્ટમોર્ટમ રૂમમાં જે વ્યક્તિનો મૃતદેહ પડ્યો છે તેનું નામ હતું તૌફિક ઉર્ફે ભૈલો ઇબ્રાહિમ ચાનિયા। હવે આ દુનિયામાં હયાત નથી એ વ્યક્તિની ક્રૂર હત્યા કરી દેવાઈ ખુલ્લેઆમ, એ પણ નિર્દયતાપૂર્વક ખેલી નાખવામાં આવ્યો ખેલ ખાટકીવાસમાં અને તેની ગલીઓમાં હજુ પણ જોવા મળી રહ્યા છે લોહીથી ખરડાયેલા પગના પંજાના નિશાન। ન ફક્ત નિશાન પરંતુ લોહીની નદીઓ વહાવી દેવાઈ। તૌફિકની હત્યાનો આરોપ લાગ્યો બે ભાઈઓ પર, ધર્મેન્દ્ર ઉર્ફે ધમો જગદીશભાઈ કોડી, નરેન્દ્ર ઉર્ફે ભૂરો જગદીશભાઈ કોડી। બંને વિસીપરા બિલાલી મસ્જિદ બાજુમાં રહેતા હોવાનું બહાર આવ્યું છે અને એ બંને ભાઈઓ પર લાગ્યો તૌફિકને બેરહેમીપૂર્વક મોતને ઘાટ ઉતારવાનો આરોપ। પોલીસે મૃતકની પત્ની સલમાની ફરિયાદ નોંધી અને તપાસનો ધમધમાટ તેજ કર્યો તો જાણવા મળ્યું કે તૌફિકનો પીછો કરનારા બંને ભાઈઓએ ખાટકીપરાના નાકા પાસે તેને ઊભો રાખ્યો અને તેની સાથે ઝપાઝપી કરી। તે ઉગ્ર બોલાચાલીમાં લાકડી તેમજ છરીના આડેધડ ઘા તૌફિકને ઝીંકી દેવાયા। જો કે બે ભાઈઓથી બચવા માટે તૌફિકે દોટ લગાવી તો તેની સ્લીપર પણ ત્યાં છૂટી ગઈ અને લોહીથી ખરડાયેલા તેના પગના પંજાના નિશાન જમીન પર પડેલા જોવા મળ્યા। એમને પહેલા ટક્કર મારીને પાડી દેવામાં આવેલ હતા અને ત્યાર પછી છરી અને લાકડાના ધોકા વડે માર મારી અને મરણ નિપજાવેલ હતું। પર સ્ત્રી સાથે પ્રેમ સંબંધ। પોલીસ તપાસ મુજબ 3 વર્ષથી તૌફિક આરોપી ધર્મેન્દ્રની પત્ની સાથે પ્રેમ સંબંધ ધરાવતો હોવાનું જાણવા મળ્યું। જો કે તૌફિકના પણ લગ્ન થઈ ચૂક્યા હતા। બંને વચ્ચે લગ્નેતર પ્રેમ સંબંધ પરવાન ચડી ચૂક્યો હતો અને જગ જાહેર પણ થઈ ગયો હતો। તૌફિક અવારનવાર ધર્મેન્દ્રની પત્નીને મળવા માટે જતો હતો, જેને લઈને વર્ષ 2022માં તૌફિક વિરુદ્ધ ખુદ ધર્મેન્દ્રની પત્નીએ નોંધાવી હતી અપહરણ કરી જવાની ફરિયાદ। તેમ છતાં બંને વચ્ચે પ્રેમ સંબંધ ચાલુ રહ્યો હતો। પર સ્ત્રીમાં આંધળો બનેલો તૌફિક તેની પત્ની સલમાને ભૂલીને ધર્મેન્દ્રની પત્ની પાછળ પાગલ હતો અને તેને મળવાનું પણ ચાલુ રાખ્યું। એટલું જ નહીં, સામે છેડે ધર્મેન્દ્રની પત્ની પણ તૌફિકના ઘરે અવરજવર કરતી હોવાનું જાણવા મળ્યું, પરંતુ આ બંનેના પ્રેમની ગંધ ધર્મેન્દ્ર અને તેના ભાઈ નરેન્દ્રને ફરી લાગી। વારદાતના દિવસે તૌફિક તેની પરિણીત પ્રેમિકાને મળવા તેના ઘરે ગયો હતો। તે સમયે જેવો તેણે પ્રેમિકાના ઘરનો દરવાજો ખટખટાવ્યો કે ધર્મેન્દ્ર અને તેના ભાઈએ દરવાજો ખોલ્યો। આ જોતા જ તૌફિક ત્યાંથી પોતાનું સ્કૂટર લઈ ભાગી છૂટ્યો તો બંને ભાઈઓએ તેનો કારમાં પીછો કર્યો અને પહોંચી ગયા ખાટકીવાસ, જ્યાં કારથી તૌફિકના સ્કૂટરને ટક્કર મારી તેને પાડી દીધો અને બંને ભાઈઓએ ભેગા મળી કર્યો ઘાતકી હુમલો। લોહીથી લથપથ હાલતમાં તૌફિક ગલીઓમાં દોડતો રહ્યો, પરંતુ લોહી વધુ વહી જવાના કારણે તેનું નિપજ્યું સ્થળ પર જ મોત। જે ગુનાની ફરિયાદ મુજબ આ કામના આરોપી ધર્મેન્દ્ર ઉર્ફે ધમુ જગદીશભાઈ કોડી તથા નરેન્દ્ર ઉર્ફે ભૂરો જગદીશભાઈ કોડી આ બે આરોપીઓ થાય છે, જેમાં આરોપી નંબર 1ના પત્ની સાથે મરણ જનારને પ્રેમ સંબંધ હોય, જેના સંદર્ભે અગાઉ પણ ઝઘડા થયેલા હોય, જેનો ખાર રાખી આરોપીઓએ ભેગા મળી અને ફરિયાદીનું મરણ નિપજાવેલ હોવાનું પ્રાથમિક તપાસમાં ધ્યાને આવેલ છે। આ તરફ લોહિયાળ ખેલ ખેલનારા બે ભાઈઓને પકડવા માટે પોલીસ પણ દોડતી થઈ। નાકાબંધી અને હ્યુમન ઇન્ટેલિજન્સની મદદથી બંને ભાઈઓને દબોચી જેલ ભેગા કરી દેવાયા। મોરબીમાં ગત તારીખ 6ના રોજ જે હત્યાનો બનાવ બન્યો હતો, જેમાં બંને આરોપી છે ધર્મેન્દ્ર ઉર્ફે કાળો કોડી અને નરેન્દ્ર ઉર્ફે ભૂરા કોડીની પોલીસે ધરપકડ કરી છે। આરોપી જે છે તૌફિક, તેને જે ધર્મેન્દ્ર જે છે તેમના પત્ની રિંકલ સાથે પ્રેમ સંબંધ હતા અને પ્રેમ સંબંધની જાણ થતાની સાથે જ જે ગત તારીખ 6ના રોજ પ્રેમિકાને મળવા માટે આવ્યો હતો ત્યારે તેને છરીના ઘા ઝીકીને રહેસી નાખ્યો છે। હાલ પોલીસે ઘટનામાં વપરાયેલ જે ગુનામાં વપરાયેલ છરી અને જે સ્કોર્પિયો કાર કબજે કરી છે અને આગળની કાર્યવાહી હાથ ધરી છે। ત્યારે આ પ્રેમ સંબંધનો એક કરુણ અંજામ આવ્યો છે અને પોલીસે અન્ય કોઈ આરોપીઓ સંડોવાયેલા છે કે નહીં તપાસ હાથ ધરી છે। અતુલ જોશી, ન્યૂઝ 18 ગુજરાતી, મોરબી।